નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનની સમાચારની વાત કરીએ તો અંતિમ ધામ નામ સાંભળતા જ મનમાં સ્મશાન અને અંતિમ વિદાયનું ચિત્ર ઊભું થાય છે. પરંતુ અંતિમ ધામ આશ્રમ ટ્રસ્ટ આ શબ્દને એક નવી દિશા અને અર્થ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. આધ્યાત્મિકતા, સેવા અને સમાજ નિર્માણના સંકલ્પ સાથે ટ્રસ્ટ દ્વારા એક વ્યાપક રાષ્ટ્રીય જન આંદોલનની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આશ્રમના વિરલ બાપુએ જણાવ્યું હતું કે આજે દેશ સામે યુવાનોમાં વધતું ડ્રગ્સનું વ્યસન, ડિપ્રેશન, તૂટતા પરિવારો, ગ્રામ્ય વિસ્તારોમાંથી સ્થળાંતર અને ગરીબ પરિવારોની મૂળભૂત જરૂરિયાતો જેવા અનેક પડકારો ઊભા થયા છે. આવા સમયમાં માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ જ નહીં પરંતુ સંસ્કાર અને સમાજ સેવાને કેન્દ્રમાં રાખીને જનજાગૃતિ જરૂરી બની છે. અંતિમધામ આશ્રમ દ્વારા ગુરુ પૂર્ણિમાના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનો કાર્યક્રમ છે. જે પણ વ્યક્તિ એના ગુરુદેવને માનતા હોય અને જે પણ વ્યક્તિ એના ગુરુદેવને સમર્પિત હોય, ગુરુદેવ આ જગતમાં હોય કે ન હોય, પણ તમારું એક યુનિટ લોહી, રક્ત તમે અમને અર્પણ કરજો. આ રેડક્રોસ સોસાયટીને આપણે અર્પણ કરીશું, જે થેલેસેમિયાના બાળકો માટે કાર્યક્રમ કરી રહ્યો છે. અને તમારું એક લોહી રાષ્ટ્રમાં શાશ્વત રહેશે અને તમારા ગુરુદેવને અર્પણ રહેશે. કારણ કે સતયુગમાં જ આ થતું નહોતું. सतयुग, त्रेता और कल था इससे अनजान, कलयुग में होता है सिर्फ रक्तदान. तो आ रक्तदान नो लाभो તમે આ કલયુગમાં લેજો અને તમારા જીવનને ધન્ય બનાવજો.